ભારતના પહાડી રાજ્યોમાં ભારે વરસાદ અને ખરાબ હવામાનને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડમાં હવામાન વિભાગે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે, જેના કારણે ચારધામ અને હેમકુંડ સાહિબની યાત્રાને 5 સપ્ટેમ્બર સુધી સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો છે. ગઢવાલ મંડળના કમિશનર વિનય શંકર પાંડેએ જણાવ્યું કે હવામાન વિભાગે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ચારધામ યાત્રા યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર મનાય છે. આ યાત્રા દર વર્ષે એપ્રિલ-મે મહિનામાં શરૂ થાય છે અને ઓક્ટોબર-નવેમ્બર સુધી ચાલે છે. આ યાત્રા દરમિયાન ભક્તો આ 4 પવિત્ર ધામોના દર્શન કરીને મોક્ષ અને પાપોમાંથી મુક્તિ મેળવવાની આશા રાખે છે. આ યાત્રાના કપાટ ધાર્મિક તિથિઓ જેમ કે મહાશિવરાત્રિ અને અક્ષય તૃતીયાના શુભ મુહૂર્ત પર ખોલવામાં આવે છે અને દિવાળી પછી બંધ થાય છે. આ વર્ષે યમનોત્રી અને ગંગોત્રીના કપાટ 30 એપ્રિલ, કેદારનાથના કપાટ 2 મે અને બદ્રીનાથના કપાટ 4 મેના રોજ ખોલવામાં આવ્યા છે, જ્યારે હેમકુંડ સાહિબના કપાટ 25 મે 2025ના રોજ ખોલવામાં આવ્યા છે. આ તમામ ધામોના કપાટ નવેમ્બર મહિનામાં બંધ થશે. દર્શક મિત્રો, દુનિયાની આવી જ નવી અપડેટ્સ માટે ધ લોકસત્તા ચેનલને સબસ્ક્રાઇબ કરો.